નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર જો તમારે લોકોને એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેવું હોય તો એના મોક રાઉન્ડની જાહેરાત છે એ થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોએ મોક રાઉન્ડનું પરિણામ છે એ કઈ રીતે જોવું અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલાં તમારે કોઈ બી બ્રાઉઝર છે એ ઓપન કરી લેવાનું છે. એમાં તમારે લોકોએ GSAUCA એટલું તમારે લોકોએ લખવાનું થશે. હવે જેવું લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. એમાં પહેલું તમે જોઈ શકો છો GSAUCA. હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. એની અંદર યુજી એડમિશન વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું યુજી એડમિશન વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમે લોકો જોઈ શકો છો કે અગત્યની સૂચના તો પ્રવેશ અંગેની નવી રિવાઇઝ તારીખો જોવા માટે અહીં ક્લિક કરો એ આપવામાં આવ્યું છે. હવે એના પછી તમે એક વસ્તુ ધ્યાનમાં લ્યો. આમાં બીજા મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મૂકવામાં આવેલ પ્રોવિઝનલ મેરિટ યાદી તથા મોક રાઉન્ડ અલોટમેન્ટ છે એ ફક્ત કામ ચલાવ છે. એટલે મોક રાઉન્ડના રિઝલ્ટમાં તમને લોકોને જે બી કોલેજ મળી છે એ કોલેજ તમારી ફાઇનલ નથી કહેવાની. એ કોલેજમાં તમારે ફી ભરવા નથી જવાનું કે કંઈ પણ પ્રકારની પ્રોસિજર છે એ કરવાની નથી. મોક રાઉન્ડ છે એટલે 24/7/2026 થી 25/7/2026 દરમિયાન જે ઉમેદવારો પોતાની ચોઇસ ફિલિંગ બદલવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો છે એ ચોઇસ ફિલિંગ બદલી શકે છે અને જે ઉમેદવારોની ચોઇસ ફિલિંગ બાકી છે એ નવી ચોઇસ ફિલિંગ છે એ કરી શકે છે. હવે સૌથી પહેલાં તમે લોકોએ ફોર્મ ભર્યું એના પછી ચોઇસ ફિલિંગ કરી હતી. હવે તમને એના ઉપરથી એટલો અંદાજ આવી ગયો હશે મોક રાઉન્ડના રિઝલ્ટ ઉપરથી કે ભાઈ તમને લોકોને કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે. હવે એને આધારે તમારે ઉપર નીચે કંઈ બી કરવું હોય તો તમે લોકો કોલેજ છે એ કરી શકો છો. એના પછીનો અગત્યનો મુદ્દો કહેવામાં આવ્યો છે કે જે ઉમેદવારની ચોઇસ ફિલિંગ બાકી છે અથવા જેઓ ચોઇસ ફિલિંગ બદલવા ઈચ્છતા હોય તેઓ મોક રાઉન્ડ દરમિયાન તારીખ એટલે કે 24/7/2026 થી 25/7/2026 સુધી ચોઇસ ફિલિંગ બદલવાની અંતિમ તક આપવામાં આવે છે, જેની સર્વેએ ખાસ નોંધ લેવાની રહેશે. ક્લિયર થઈ ગયું. હવે જો ચોઇસ ફિલિંગ માટેની સૂચના એ પહેલાં તમારે રિઝલ્ટ કઈ રીતે જોવું તો હવે તમે જોઈ શકો છો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમારે આવ્યું છે. કઈ કઈ કેટેગરી? પ્રોગ્રામ કેટેગરી 1, 2 અને 3 ત્રણેય માટે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે. હવે એક્ઝામ્પલ તરીકે તમારે પ્રોગ્રામ કેટેગરી 1નું મેરિટ લિસ્ટ જોવું છે તો તમારે તેની ઉપર છે એ ક્લિક કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું. હવે જનરલ મેરિટ છે, ઓબીસી મેરિટ લિસ્ટ છે, એસસી મેરિટ લિસ્ટ છે એ સંપૂર્ણ તમે જોઈ શકો છો. હવે મેરિટ લિસ્ટમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? પહેલું છે જનરલ રેન્ક આપવામાં આવ્યો છે. એના પછી કેટેગરી રેન્ક છે, એપ્લિકેશન નંબર તમારા કયા છે એ, પછી તમારું નામ છે, કેટેગરી, થિયરીના તમારે કેટલા માર્ક્સ છે પીસીબીના થઈને એ, પણ થિયરીને 60માં કન્વર્ટ કરવામાં આવ્યા છે. જેટલા તમારા માર્ક્સ થયા હોય એને 60%માં કન્વર્ટ કરવામાં આવ્યા છે. એના પછી ગુજકેટમાં કેટલા માર્ક્સ છે એ, અને ગુજકેટમાં 40%માં કેટલા માર્ક્સ કન્વર્ટ થતા કેટલા માર્ક્સ થયા છે એ, તમને ફાર્મિંગના વધારાના ટકા મળવાપાત્ર છે કે નહીં તો એ પણ તમે જોઈ શકો છો. પછી તમે આમાં જોઈ શકો છો ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ અને મેરિટ તમારું કેટલું બને છે છેલ્લે એ પણ તમે લોકો જોઈ શકો છો. આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ. તમારે છે ને તમારા જે એપ્લિકેશન આઈડી હોય એના છેલ્લા 4 આંકડા તમારે નાખવાના છે. જેવા 4 આંકડા નાખશો એટલે સર્ચ કરીને ક્લિક કરવાનું એટલે તમારું નામ છે એ દેખાશે. ક્લિયર થઈ ગયું. તમારા જે યુજીવાળા નંબર હતા ને એમાં ખાલી છેલ્લા 4 આંકડા તમારે નાખીને સર્ચ ઉપર ક્લિક કરવાનું એટલે તમારું નામ મેરિટ યાદીમાં કેટલામું છે એ સંપૂર્ણ વિગત તમે જોઈ શકો છો. રેડી. આ મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું એ તમને ખ્યાલ આવી ગયો. હવે મોક રાઉન્ડ અલોટમેન્ટ સર્ચ અને મોક રાઉન્ડ કોલેજ વાઇઝ સીટ અલોટમેન્ટ છે એ જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે લોકો મોક રાઉન્ડ અલોટમેન્ટ સર્ચ ઉપર આપણે જઈએ છીએ. હવે એની અંદર તમારે ડિગ્રી છે એ પસંદ કરવાની કઈ કેટેગરી માટે તમે એપ્લાય કર્યું હતું. પ્રોગ્રામ કેટેગરી 1 માટે કર્યું હતું, 2 માટે કર્યું હતું કે 3 માટે કર્યું હતું એ તમારે લોકોએ નક્કી કરવાનું. એક્ઝામ્પલ તરીકે તમે 1માં છે એ તમે સિલેક્ટ કર્યું. પછી કોલેજ તો તમારે કઈ કોલેજ છે એ તમારે જોવાની. માની લો કે હું એ જોઉં છું કોલેજ ઓફ એગ્રીકલ્ચર JAU જુનાગઢ, તો એ તમે જેવું કરશો અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આખું મેરિટ લિસ્ટ છે એ આમાં ખુલી ગયું છે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ. એટલે તમે આ રીતે છે જોઈ શકો છો. તો તમારે જે છેલ્લા 4 આંકડા હોય એ 4 આંકડા નાખીને પણ તમે સર્ચ કરી શકો છો. ક્લિયર થઈ ગયું. અને છેલ્લે કઈ કોલેજમાં કેટલાય આઈટકું છે એ પણ તમે લોકો જોઈ શકો છો. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ, આ ધ્યાનમાં રાખવું. એના પછી બીજું આપવામાં છે મોક રાઉન્ડ કોલેજ વાઇઝ સીટ અલોટમેન્ટ આપવામાં આવ્યું છે. એમાં પણ તમે જોઈ શકો છો જે કેટેગરીનું જોવું હોય અને કઈ કોલેજનું જોવું હોય તો એ તમને આખી વસ્તુ છે આમાં દેખાશે. ક્લિયર થઈ ગયું. સ્ટેટસમાં બધા લોકોને છે પેન્ડિંગ દેખાડશે કેમ કે આ ખાલી તમારે છે કંઈ બી પ્રોસેસ કરવાની નથી, માત્ર ને માત્ર મોક રાઉન્ડ છે. હવે આપણે લોકો છે એ ખાસ સૂચના આપવામાં આવી છે એ આપણે હવે જો ચોઇસ ફિલિંગ માટે જરૂરી અતિ આવશ્યકની સૂચના તો જે ઉમેદવારોને ચોઇસ ફિલિંગ બાકી છે અથવા જે ઉમેદવારો ચોઇસ ફિલિંગ બદલવા ઈચ્છતા હોય તો મોક રાઉન્ડ દરમિયાન એટલે કે 24/7/2026 થી 25/7/2026 સુધી ચોઇસ ફિલિંગ કરવાની છે અંતિમ તક આપવામાં આવે છે. ચોઇસ ફિલિંગ કરવાની
અંતિમ તક છે તમે જોઈ શકો છો. વિદ્યાર્થીએ જે પ્રોગ્રામ કેટેગરીમાં આવતી કોલેજમાંથી પસંદગીની કોલેજને અગ્રતા ક્રમ આપીને ટીક કરવાનું રહેશે અને ગત વર્ષના કટ ઓફને તમારે ધ્યાનમાં લેવાનો છે અને એને મુજબ મહત્તમ કોલેજો છે એ ચોઈસ ફિલિંગ કરવી. રેડી? તમે એને ઘણા લોકો એક બે કોલેજ જ નાખીને આવે છે. હું તો એ જ સલાહ આપું છું કે જે પ્રોગ્રામ કેટેગરીમાં એપ્લાય કરો છો તમામ કોલેજ છે એ તમારે લોકોએ એડ કરી દેવાની રહેશે. ક્લિયર થઈ ગયું? અને ઉપરના ક્રમેથી નીચેના ક્રમે ગોઠવવાનું છે. ઉદાહરણ તરીકે જુનાગઢ છે, તમને એવું હોય કે ભાઈ મારે જુનાગઢમાં જ લેવું છે, સૌથી પહેલી પ્રાયોરિટી મારી જુનાગઢ છે, તો જુનાગઢની કોલેજને પહેલાં રાખવાની. નવસારી તમને પ્રાયોરિટી હોય તો પછી એવું હોય કે ભાઈ જુનાગઢ ન મળે તો મારે નવસારી જવું છે, તો તમારે બીજા નંબરમાં એ રાખવાની. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે તમારા કોલેજ છે તમે ઉતરતા ક્રમમાં છે એ તમારે ગોઠવવાની છે. જે કોલેજ તમારે પહેલાં જોતી છે એ તમારે પહેલાં છે એ કરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? હવે વધારેમાં વધારે કોલેજો ચોઈસ ફિલિંગ કરવી અને જેની કોલેજ ચોઈસ કરેલ હશે તે જ કોલેજના મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થશે. હવે જો આ ખાસ તમારે જોવાનું છે. ધારો કે તમે 1થી લઈને 17 કોલેજ છે તમે ચોઈસ ફિલિંગ કરી. હવે 17ની અંદર જો તમને લોકોને 8મી કોલેજમાં પ્રવેશ મળે છે, પહેલા નંબરમાં પહેલો રાઉન્ડ આવ્યો એમાં તમને 8મા નંબરની કોલેજમાં એડમિશન મળે છે અને જો તમે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગો છો તો બીજા રાઉન્ડમાં તમને 8માની ઉપરની ચોઈસ એટલે કે 1થી લઈને 7 સુધીની જ છે એ કોલેજ મળવાપાત્ર છે. નીચેની કોલેજો આપોઆપ છે રદ થઈ જશે. એટલે એ મુજબ ચોઈસ ફિલિંગ કરવી. હવે તમને જોતી હોય જુનાગઢની કોલેજ, તમે જુનાગઢની કોલેજ છેલ્લે રાખો તો તમને ગમે એ કોલેજ છે એ તમને મળી જાય. તમારે ઉપરની કોલેજ છે તમારે પસંદગીમાં ગણાશે. ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ તરીકે તમે લોકોએ 20 કોલેજ છે ચોઈસ ફિલિંગમાં નાખી. હવે 20માંથી તમને 10મા નંબરની કોલેજમાં એડમિશન મળી ગયું છે તો એમાંથી 1થી લઈને 9 નંબરની જે કોલેજ હશે એમાં જ તમને આગલા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવશે. એના પછીની કોઈ પણ કોલેજ, એની નીચેની તમે જે કોલેજ હશે પછી 11મા નંબરની કોલેજ, 12મા નંબરની કોલેજ, 13મા નંબરની કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળવાપાત્ર નથી. ક્લિયર થઈ ગયું? એટલે 8ની નીચેની ચોઈસ છે એ શું થશે તો કે પ્રાયોરિટીને ધ્યાનમાં રાખીને નલિફાઈ એટલે કે રદ બાતલ થશે અને તમને પ્રવેશ મળવેલ જે ઉપરના ક્રમની ચોઈસ ફિલિંગ જ છે એ જીવંત રહેશે. ચોઈસ ફિલિંગ કર્યા બાદ સેવ કરીને ચોઈસ લોક કરવાની રહેશે અને જેઓ ચોઈસ ફિલિંગ નહીં કરવી તેમનું મેરિટ યાદીમાં નામ છે એ સમાવેશ થશે નહીં. અને ખાસ વસ્તુ ધ્યાનમાં રાખો, પહેલી વખત છેલ્લી વખત મોકો આપશે. બીજા રાઉન્ડ આવશે ત્યારે પાછી ચોઈસ ફિલિંગ ખોલે, ત્રીજા રાઉન્ડ આવે ત્યારે પાછી ચોઈસ ફિલિંગ ખોલે, એવું કંઈ નહીં થાય. આ તમારી છેલ્લી ચોઈસ ફિલિંગ છે. જે ચોઈસ ફિલિંગ કરશો એ તમારે છેલ્લે સુધી વેલિડ રહેશે. એ વસ્તુ ધ્યાનમાં રાખો, તમે બદલી નહીં શકો. એટલે મહેરબાની કરીને વ્યવસ્થિત રીતે છે એ ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. તો આમાં મેં તમને જે માહિતી આપવાની હતી આપી દીધી. જો તમને આ વિડીયો ગમ્યો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ના ભૂલો. અને આવી જ માહિતી માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. ખાસ ધ્યાનમાં રાખો, હવે પછી ચોઈસ ફિલિંગનો મોકો નહીં આપે, છેલ્લા રાઉન્ડ સુધી મોકો નહીં આપે. એટલે વ્યવસ્થિત રીતે એક જ વખત આ મોકો આપે છે. બીજા રાઉન્ડ ડાયરેક્ટ રિઝલ્ટ આવશે, ત્રીજા રાઉન્ડ રિઝલ્ટ આવશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? એટલે ધ્યાનમાં રાખીને ચોઈસ ફિલિંગ કરવી.